નમસ્કાર, સાબર આવાઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દસાડા વિધાનસભાના આદરિયાણા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આજરોજ દસાડા પાટડી તાલુકાના આદરિયાણા ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, દસાડા લખતરના ધારાસભ્ય પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આદરિયાણા ખાતે બી.કે. શાહ હાઈસ્કૂલથી તિરંગા યાત્રા શરૂ કરી બજારના મુખ્ય માર્ગો પર ફરી હતી। આ તિરંગા યાત્રામાં ગ્રામજનોએ ફૂલોથી તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું। આદરિયાણા ગામે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં સૌ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ તિરંગા યાત્રામાં વિરમગામ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સુખદેવભાઈ જાલીસણિયા, મહામંત્રી લક્ષ્મણભાઈ વણોલ, વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ઠાકુર, રણધીરસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ નનુભાઈ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના સદસ્યોશ્રી, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, મોરચાના સૌ હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો, આદરિયાણા ગામના શંકરભાઈ મુખી, રામભાઈ રથવી, રાજુભાઈ પંડ્યા, સરપંચ રસિકભાઈ, ઉપસરપંચ મોહનભાઈ રથવી, રતિલાલ દેસાઈ, નરેશભાઈ દેસાઈ, ભાવેશભાઈ રાઠોડ અને સૌ કાર્યકર્તા આગેવાનો તેમજ ગામના દરેક સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આદરિયાણા કે.બી. શાહ હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રાને સફળ બનાવવા ગ્રામજનો, આગેવાનોએ ઉત્સાહભેર આયોજન કર્યું હતું। તિરંગાના રંગે રંગાયું આદરિયાણા ગામ, ફૂલોથી ઠેર ઠેર જગ્યાએ સ્વાગત કરાયું। રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન, દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપતી આ યાત્રામાં સૌનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી, દસાડા પાટડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।